फोर व्हीलर तो पॉसिबल तो फोर लई ज ना आवजो। टू व्हीलर आना करता रेंट कर लेवी બહુ સારી, બહુ મગજમારી છે અહીંયા। ભાઈ સાહેબ મસ્ત જગ્યા છે, એક નંબર, મજા આવે, વર્થ ઇટ છે એમ 15 કિલોમીટર આવવાનું। એક નંબર વ્યૂ છે ને, જોઈ લો ભાઈ। અને હજુ તો થોડો ફોગ છે, ફોગ ના આવે કેવું મજા આવે યાર જો। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। પાછળનું વ્યૂ પહેલાં જોઈ લો, મસ્ત વ્યૂ છે એકદમ સુપર। ભાઈ આ વ્યૂથી તમારી વ્લોગની શરૂઆત કરું છું કે આજે તમે જે વ્લોગ જોવાના જો છો એમાં આવા બધા ઘણા બધા સુંદર દ્રશ્યો જોવાના છો, ઘણી બધી એવી સારી લોકેશન જોવાના છો। આજે આખું પહાડી વિસ્તાર, વોટરફોલ્સ, આવી સારા સારા લોકેશનો, પોઈન્ટ, અને એ બધું આજે આપણે આ વ્લોગમાં કવર કરીશું। આજે અમારો બીજો દિવસ છે મસૂરીની અંદર, અને અમારે આમ તો કાલે અમે સવારે નીકળી જવાનો પ્લાન છે, કેમ કે અમે જેટલા દિવસનું પ્લાન કરી આવ્યા હતા હવે એ દિવસો પૂરા થવા આવ્યા છે એટલા માટે। તો ભાઈ અહીંયા અત્યારે ટેમ્પરેચર જે છે એ છે 9 ડિગ્રી, એટલે સિંગલ ડિજિટમાં અત્યારે ટેમ્પરેચર છે। ખૂબ ઠંડી છે, પણ સાચે કહું તો મજા આવે। તો ભાઈ મસ્ત જગ્યા છે અહીંયા, એકદમ ઠંડુ વાતાવરણ છે। જેકેટ વગેરે હેવી લઈને આવજો, નબળું નહીં ચાલે અહીંયા। તો બસ ચાલો શરૂઆત કરીએ આજના વ્લોગની, અને તમને બી ફરવા લઈ ચાલીએ। એક જગ્યાએ આપણે એક્ટિવા આપણે રેન્ટ ઉપર લેવા માટે આવી ગયા છીએ, અને અમે અત્યારે 2 એક્સેસ લીધી છે વાળી। એક આ વાળી એક્સેસ છે, એક આ એક્સેસ છે। તો આના કેવું છે, એકદમ ન્યૂ છે, એમાં નંબર પ્લેટ પણ નથી આવી, એકદમ ન્યૂ છે બરાબર। આ બધા આના 500 છે, એક બીજીના 600 છે, અને એકદમ ન્યૂ છે તો 700 છે। તો મેં કીધું ચલો હવે નવી છે તો એ જ લઈએ, એમાં કોઈ દિક્કત ના આવે। पेट्रोल 1 लीटर જેવું આપે છે, બાકી ભરાવાનું। અને સાંજના શામ को कितने बजे रिटर्न करनी भैया? 8 बजे तक? हाँ, 8 વાગ્યા સુધી રિટર્ન કરી દેવાની છે બરાબર। તો આ 2 એક્સેસ રાખી લીધી છે, 2 ફેમિલી છે તો વાંધો નહીં આવે, મજા આવશે બરાબર। અને ડિપોઝિટ વગેરે જે હશે એ જોઈ લઈ। બાકી મેઇન વસ્તુ છે કે જ્યારે તમે આવું કાંઈ રેન્ટ ઉપર લેતા હો કોઈ બી જગ્યાએ, અહીંયાની કોઈ પણ જગ્યાએ, તો પહેલાંનો વિડીયો બનાવી લેવાનો કે કોઈ જગ્યાએ સ્ક્રેચેસ વગેરે હોય તો વિડીયોમાં આવી જાય, કેમ કે પાછળથી એ લોકો ક્યારેક આપણને કહી શકે ભાઈ આ સ્ક્રેચ અમારામાં નહોતું, તમારે ક્લેમ કરાવી દેવું પડશે, આમ છે, તો વળી ખોટા ખર્ચામાં આવી જાય। તો વિડીયો ભાઈ પહેલાં ખાસ બનાવી લેવાનો હંમેશા, જ્યારે બી તમે કોઈ રેન્ટ ઉપર કોઈ બી પ્રોડક્ટ લો, ભલે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય। તો બસ હવે અહીંયાથી એક્ટિવા લઈ એક્સેસ લઈને અમે જઈ ફૂડ આપણે બ્રેકફાસ્ટ કરવા માટે, એન્ડ દેન પછી આપણે આખું ફરવા જઈએ એક્ટિવા એક્સેસ ઉપર, સોરી એક્ટિવાની એક્સેસ ઉપર આપણે ફરવા જઈએ દેહરાદૂનની મસૂરી। તો આપણે સ્કૂટી રેન્ટ ઉપર લઈને નીકળી ગયા છીએ। આ આપણી સ્કૂટી છે, હવે આ હરિભાઈની સ્કૂટી હશું। અને ભાઈ શું મસ્ત અહીંયાથી જો વ્યૂ છે, એકદમ જોરદાર, આમ કરવાળા વ્યૂ છે। રોડ બહુ ખતરનાક, સામે આ રોડ દેખાય છે ને ત્યાં બી આપણે જવાનું જ છે, કેમ કે હજુ ઘણું બધું કિલોમીટર બાકી છે, 10 જેવું કિલોમીટર, બીજું 4 જ કાપ્યા છે ભાઈ। પણ ભાઈ શું જગ્યા છે અહીંયા, જોવો તમે, એમ તો આપણે અહીંયા મકાન લઈને અહીંયા રહી જવાય। બહુ જ મસ્ત જગ્યા છે ભાઈ, આ એકદમ પહાડોમાં, અને એકદમ જોરદાર। આ પહાડની જસ્ટ પાછળવાળો જે પહાડ છે ત્યાં જ બરફ છે, અને કદાચ ઓલે એક ભાઈએ કીધું કે અહીંયાથી હિમાલય દેખાય છે, પણ એના માટે દૂરબીન વગેરે જોઈએ તો જ દેખાય। તો ભાઈ બહુ આમ ઠંડક જે છે ને, જો હાથ મારા કેવા થઈ ગયા છે, ઠંડી બહુ જ છે અહીંયા। અત્યારે 12-1 વાગ્યા છે ને 8 ડિગ્રીની આજુબાજુ ટેમ્પરેચર છે, પણ એક બેસ્ટ વસ્તુ છે કે જો ધુમ્મસ જે છે ને બહુ ઓછી દેખાય છે ત્યાં, બાકી એકદમ મસ્ત એટમોસ્ફિયર ક્લિયર છે। હેલ્મેટ દેખાવ જોઈએ હે? તો ભાઈ કેમ્પી ફોલ લોકેશન પર પહોંચી આવ્યા છીએ, અને આ નીચે ઉતરવાનું છે। અહીંયા પાર્કિંગ કરી લીધી 2 વ્હીલરની, જે 30 રૂપિયા 2 વ્હીલરના પાર્કિંગ લે છે, એમાં કોઈ ટાઈમિંગ કોઈ એવું નથી ફિક્સ, એની ટાઈમ તમે આવી શકો છો બરાબર। અને એમાં નીચે જવામાં બી ઘણી બધી આવી બજાર વગેરે બધું ઘણું બધું છે, આ જોઈ શકો છો। અહીંયા બી શોપિંગ વગેરે બધું છે। પછી હવે આગળ કેમ્પી ફોલ કેવું લાગે છે હું તમને બતાવું, કેમ કે અહીંયાથી ડાઉનફોલ પછી અહીંયા રોપ વે ને એવું ઘણું બધું છે, અગર જશું તો શ્યોર તમને બતાવીશું। આખી આ બજાર છે, અને બજાર જેવી પૂરી થશે અને તેવું તમને દેખાશે કેમ્પી ફોલ। તો હવે જો જે નેક્સ્ટ વિડીયો છે એ હું તમને બતાવું કેમ્પી ફોલ। 3, 2, 1। ભાઈ શું મસ્ત વોટરફોલ છે, જોવો તો।
ये हाथ तुम्हारा जैसे दरिया की हलचल को मिल जाए कोई किनारा तुम्हारे संग आवारगी भी देती है जैसे सुकून तुम्हारे संग हर एक लम्हा याद नहीं मैं भूलूं तुम हो तो सुबह नहीं है तुम हो तो शाम हंसी है एक दुनिया सपनों सी है तुम हो तो इस पे यकीन है तुम हो तो सब अच्छा है तुम हो तो वक्त थमा है તો અહીંયા જો બે ઓપ્શન છે. એક તો તમે અહીંયા રોપવેમાં જઈ શકો છો, જેનો 250 રૂપિયા ટિકિટ છે, અને પગે પગે જાઓ તો તમે ફ્રી છે. તો ભાઈ અમે તો 4 લોકો છીએ, તો 1000 રૂપિયા દેવા, તો અમે કીધું રહેવા દો ને યાર, 10 મિનિટનો રસ્તો છે, તો આપણે ગુજરાતી છે ને, તો એ બચાવી લઈશું અને પગે પગે જાય છે અહીંયા. હવે તો આપણે જે વોટરફોલમાં ઉપર પ્રાઇવેટ વોટરફોલ જોયો, હવે એમાં સૌથી નીચેનો જે બોટમ પાર્ટ જે છે ને એ આ વાળો છે. જો તો અહીંયા કેવું છે તમે કે અહીંયાથી અમુક સીડીઓ છે, બતાવો તમને. જો અહીંયા અમુક સીડીઓ છે, સીડીઓ ઉતરી અને તમે સીધો વોટરફોલને જોઈ શકો છો. આ જો ઘણા બધા લોકો જોવે છે ને, અને જે ટાઈમ સમર ટાઈમમાં અહીંયા લોકો નાહવા બી આવતા હશે ઘણા બધા લોકો. જો ભાઈ સાહેબ મસ્ત જગ્યા છે, એક નંબર, મજા આવે, વર્થ ઇટ છે એમ 15 કિલોમીટર આવવાનું. બહુ જ મસ્ત જગ્યા છે ભાઈ, અને ધીમું ધીમું આમ પાણી ઉપરથી ઢોળાય છે, તો બહુ મસ્ત જગ્યા છે ભાઈ. આ જો હવે આ બધું પાણી ક્યાં જતો હશે એ ડોન્ટ નો, એટલે સામેની સાઈડમાંથી, બાકી મસ્ત છે ભાઈ જગ્યા. હા જો ખાલી તમે એમ તો અહીંયા નાહવાની બી મજા આવે એવી જગ્યા છે, પણ અત્યારે તો ભાઈ રાત કેટલા ડિગ્રી છે ખબર છે તમને? આ 9 ડિગ્રી છે અત્યારે, એમાં તો ઠરી જઈએ અત્યારે. તો બહુ મસ્ત જગ્યા છે ભાઈ. તો બસ વોટરફોલ જોઈ અને અમે રિટર્ન થઈ ગયા છીએ. વર્થ ઇટ હતું, ખોટું નહીં કહું. અને અમે એક ડ્રોન શૂટ કરાવ્યું છે, જે ઇન્સ્ટાગ્રામ માટે જ હતું, વાઈફને બહુ હતું એટલા માટે. તો બસ એ ડ્રોન શૂટ બી મસ્ત થઈ ગયું. અને 350 રૂપિયા, બહુ સસ્તું કહેવાય ડ્રોન શોટ. હવે શ્વાસ ચડે છે, કેમ કે આવું પગથિયા ચડવાના છે કંઈક 1000ની આસપાસ જેવા, 1000 યા 800ની આસપાસ હશે કદાચ. બાકી બહુ મજા આવી ગઈ. તો ભાઈ અગર તમે દહેરાદૂનમાં અહીંયા આવો છો મસૂરીમાં, તો આ વોટરફોલ ખાસ આવજો. ભાઈ સાહેબ ન્યૂ લોકેશન લાલ ટિબ્બા. હેરાન થઈ ગયા, 4.5 થી 5 કિલોમીટર કઈ ને આવી ગયા 8 કિલોમીટરે. પણ ભાઈ વ્યૂ બહુ વર્થ ઇટ છે. જસ્ટ જુઓ તમે, એક નંબર વ્યૂ છે ને, જોઈ લો ભાઈ. અને હજુ તો થોડો ફોગ છે, ફોગ ના આવે કેવું મજા આવી જાય. જો એક નંબર જગ્યા ભાઈ. અને હજુ આગળ જવાનું છે. એક્ટિવા આપણે અહીંયા પાર્ક કરી છે બરાબર, અને હજુ અમે આગળ જશું. હા ભાઈ વ્યૂ જોવો તમે ખાલી ભાઈ, ઓસમ વ્યૂ ભાઈ. તો ભાઈ ફાઇનલી લાલ ટિબ્બા કરીને જગ્યા જે છે એનો મેઇન પોઈન્ટ એ પહોંચી આવે છે. અને આવું કંઈક છે એનું જે ચોક જે કહેવાય એ વાળું. અમે ઉપર અત્યારે જઈએ છીએ બાયનોક્યુલરમાં ઉપરથી જોવા કે ભાઈ કેવું દેખાય સામે. જો ઝૂમ કરીને બતાવો, આ બરફ જે છે ને એ હિમાલયન પીક છે, તો જે જોઈએ કેવું અહીંથી દેખાય છે કે નહીં. તો જો અમારા સાથી બધા વેઇટ કરે છે મારો, કેમ કે મારા વગર તો કોણ લઈ જશે ને. મજાક કરું છું ભાઈ. ભાઈ સાહેબ અહીંયાથી જે વ્યૂ આવે છે એક નંબર સુપર છે, અને એકદમ સીનિક વ્યૂ છે ભાઈ. લાલ ટિબ્બા વર્થ ઇટ છે ભાઈ. ભાઈ સાહેબ તમે મસૂરીમાં આવો છો તો થોડો ટાઈમ લાગશે, એક્સ્ટ્રા ટાઈમ લઈ અને લાલ ટિબ્બા આવજો. લાલ ટિબ્બામાં ભાઈ વ્યૂ તમે ખાલી જસ્ટ જોઈ લો. બહુ જ મસ્ત વ્યૂ છે ભાઈ. કેવું વ્યૂ તો બેસ્ટ બેસ્ટ, મતલબ બેસ્ટ.
તો સમજી લાની અત્યારે ભલે આમ ઓલું છે ફોગી વેધર, બાકી સનસેટ કેવો મસ્ત થતો હશે. સામેની સાઈડથી સનસેટ એક નંબર થાય. પણ આપણે હિમાલયન પિક્સ દેખાય છે ને, હા હા આ જો એક નંબર છે ભાઈ. ભાઈ અહીંયા ટ્રાફિક બહુ હોય છે, તો પાર્કિંગની વ્યવસ્થા તમે ખુદથી કરી લેજો. બહુ ટ્રાફિક હોય છે અહીંયા. 2 વ્હીલર યા 4 વ્હીલર, 4 વ્હીલર તો પોસિબલ હોય તો 4 લઈ જ ના આવજો. 2 વ્હીલર આના કરતાં રેન્ટ કરી લેવી બહુ સારી, બહુ મગજમારી છે અહીંયા. અને બીજી વસ્તુ છે, તમે કોઈ પણ પોઈન્ટ ઉપરથી અહીંયા જોશો ને તમને બધું એકદમ સિનિક વ્યૂ જોવા મળશે ભાઈ. અને આ ગહેરી ખાઈ, બાકી ભાઈ વ્યૂ બહુ મસ્ત છે. અહીંયાના કેફે બહુ જ મોંઘા છે, તો એ હિસાબમાં જોજો. બહુ એટલે બહુ જ કોસ્ટલી છે. લાઈક એક સેન્ડવિચના 400-500 રૂપિયા, એટલે 4 થી 5 ગણા. તો બસ એ હિસાબમાં. અને હવે આપણે ફરી પાછા જાય છીએ માલ રોડ ઉપર. એટલે માલ રોડ ફરીશું, ખાઈ પીશું અને પછી જશું આપણે રૂમે. છે તો ભાઈ ફરી પાછા આપણે એ જ જગ્યાએ આવી ગયા છીએ, જ્યાં આપણે 2 દિવસથી જમતા હતા એ જ જગ્યાએ. તો સેન્ડવિચ, પીઝા અને પાવભાજી ઓર્ડર કર્યો છે. પીઝા હવે આવે છે, બાકી સેન્ડવિચ ને બધું આવી ગયું છે. તો ભાઈ મસ્ત જમી અને પછી આપણે ફરી પાછું થોડું આપણે જોઈ લો, આ બધી ભીડ તો અહીંયા સારી એવી છે. તો ફરી પાછા આપણે માલ રોડ ઉપર ફરીશું થોડી વખત, અને પછી હોટલે જઈ આરામ કરીને નેક્સ્ટ ડે નીકળી જવું છે. તો એકદમ સારો આરામ કરી પછી નીકળશું. તો ભાઈ મસૂરી પહાડોની રાણી ભાઈ બહુ જોરદાર છે. ઇવનિંગ થઈ ગઈ છે અને 4:45 જેવું ટાઈમ થાય છે. અને આપણે માલ રોડ ઉપર છીએ અત્યારે. આ આખું માલ રોડ છે. જગ્યા કેવી મસ્ત છે ભાઈ, ઉપરથી હિલી રોડ છે એકદમ મસ્ત. અને બધા ફૂડ્સ, રેસ્ટોરન્ટ્સ આ બધું આસપાસ છે. અને બસ વોક કરો ને 2 કિલોમીટર સુધી તો માલ રોડ જ છે આખું. તો આજ તો આપણે માલ રોડ જ ફરશું. બાકી જોઈ લો, સનસેટ તો થઈ ચૂક્યો છે, કેમ કે સનસેટ જેવી જગ્યા જ નથી અહીંયા. તો બસ મોલ રોડમાં ફરતા ફરતા એક જગ્યા ઉપર આવી ગયા છે, જ્યાં ભાઈ આ લાઈવ પરફોર્મન્સ આપે છે. તો સેલ્યુટ છે આવા સિંગરને જે આપણું મ્યુઝિક આપે છે. હવે તમને મ્યુઝિક એન્જોય કરો. બરાબર. ભાઈ આવું કંઈક માહોલ છે ભાઈ. જોઈ લો, મસ્ત સનસેટ થઈ ગયો છે એક નંબર. અને તમને દેખાય છે કેટલું એમ ગોલ્ડન અવર્સ ચાલે છે અત્યારે. અને વાગ્યા તો જસ્ટ 5:45 જ છે. બહુ મસ્ત થઈ ગયું હા વાતાવરણ. એક નંબર ભાઈ, મજા આવી ગઈ. અને આવી જગ્યાએ મસ્ત આમ વોક કરતા જઈએ. આ ભલે આ 2 કિલોમીટરનો આખો સ્ક્રેચ છે આખું, જે રોડ જે છે માલ રોડ. આ નામ હવે મને ખબર પડી કે આ નામ મોલ રોડ નથી, માલ રોડ છે. તો ભાઈ માલ રોડ જે ટોટલ જે છે એ 2 કિલોમીટરની આસપાસ જેવું છે. અને રેસ્ટોરન્ટ, કેફે, શોપિંગ ઘણા બધા છે. બ્રાન્ડેડ સ્ટોર, નોન બ્રાન્ડેડ સ્ટોર, સેલ વગેરેવાળી બજાર બધું છે સાથે સાથે. તો ભાઈ અગર તમે આવો છો તો આખું સ્ટેચ પૂરું કરી લેજો. બહુ મસ્ત છે. અને સામે જો હિલ ઉપર આખું છે ને, મસ્ત લાગે ને આખું. આમ સમ કેફે હોય, લાઈવ પરફોર્મન્સ ચાલુ હોય, ઓર મજા આવી જાય ભાઈ. બઢિયા ભાઈ, એક નંબર. તો ભાઈ માલ રોડની જે અત્યારે નાઇટ લાઈફ છે જોઈ લો ભાઈ, એકદમ હેપનિંગ છે. બધા સ્ટોલ્સ ઓપન છે. વાઇન શોપ પણ ઓપન છે. જો વાઇન શોપમાં સૌથી વધુ ભીડ છે, બાકી બધી કે ઓછી ભીડ ભાઈ. તો વાઇન શોપમાં ભીડ રહેવાની છે. અને મોલ રોડ કે માલ રોડ જે આખો ફૂલ થઈ ગયો છે ભાઈ અત્યારે નાઇટમાં. ઇવનિંગમાં સામે ઓછી પબ્લિક હતી, અત્યારે ઘણી બધી પબ્લિક છે ભાઈ. તો ભાઈ માલ રોડની મજા લઈ અને હવે અમે જઈએ છીએ રૂમે, જે અમારા હોટલ ઉપર. અને એની સાથે જ આપણે આનો વ્લોગ પૂરું કરી છે. અને કાલે તમને પાછું મસૂરીમાં જે ફેમસ પ્લેસીસ છે એ ફરાવીશું. બરાબર, તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ભાઈ જો રાતના મસૂરી આવી લાગે છે કંઈક એકદમ નાઇટ. એ રોડ અને આ મોલ રોડ, ત્યાં માલ રોડ. તો આવું કંઈક છે એરિયાવાળું. અત્યારે ફૂલ્લી આમ ફૂલ જેવું છે. જો એકદમ ઠંડી છે, એકદમ લગભગ 10 ડિગ્રીની આસપાસ ઠંડી છે. એટલે તમે કોઈ બી જેકેટ વગરની હોય, બરાબર. એટલે તમે બધા જેકેટમાં ફરે છે. અને બાકી મોલ રોડ યા માલ રોડ બહુ ફૂલ છે અત્યારે. ઘણા બધા ભાઈ કેવું છે કે અલગ અલગ સ્ટેટમાં ગુજરાતી બહુ ઓછા જોવા મળે છે. મે બી કદાચ પીક સિઝન નથી એટલે. બાકી તો હરેક જગ્યાએ હરિદ્વાર, ઋષિકેશ બધી જગ્યાએ તમને ગુજરાતી જોવા મળી જાય. પણ અહીંયા ગુજરાતી જમવાનું બી નથી, એટલે ઓપ્શન્સ હશે કદાચ તો એક બી કદાચ કોઈ જગ્યાએ. અને ગુજરાતી લોકો પણ બહુ ઓછા છે અત્યારની સિઝનમાં. બાકી તો તમે આવો ત્યારે હોઈ શકે.